બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠિત ચૂંટણી માટે આજે સુરત સહિત સમગ્ર રાજ્યભરમાં મતદાનની પ્રક્રિયાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. સુરતના અદાલત પરિસરમાં સવારથી જ વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકશાહીના પર્વમાં સુરતના આશરે 8,500 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સુરતના 11 મહારથી ઉમેદવારોના ભાવિનો ફેસલો કરશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠિત ચૂંટણી માટે સુરત સહિત સમગ્ર ગુજરાતભરમાં મતદાનની પ્રક્રિયાનું ઉત્સાહભેર શરૂ થયું છે. તે સુરતના અદાલત પરિસરમાં સવારથી જ વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે બોગસ વોટિંગ ન થાય તે માટે આ વખતે વહીવટી તંત્ર અને બાર કાઉન્સિલ દ્વારા સજ્જડ આયોજન કરાયું છે. ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર મતદાન પ્રક્રિયા પર સીસીટીવી કેમેરાની બાદ નજર રાખવામાં આવી રહી છે. સુરતમાં જ્યાં મતદાન મથકો ઊભા કરાયા છે ત્યાં અલગ અલગ 14 હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલું આ મતદાન સાંજે 6 વાગ્યા સુધી સતત ચાલશે. 6 માર્ચ 2024ના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી માટે મતદાન શરૂ કરાયું હતું. સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કર્યા બાદ મતગણતરી કરાશે. તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની રેસમાં 11 ઉમેદવારો મેદાને છે. તો 8,500 મતદારો મતદાન કરશે. દરેક ઉમેદવારો દ્વારા ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે અને છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટેના પ્રચાર પ્રસાર કરાયો હતો. સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર માટે કરાયો છે. તો કોર્ટ પરિસર અને મતદાન મથકમાં 14 જેટલા સીસીટીવી કેમેરાની બાદ નજર હેઠળ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું આજરોજ ચૂંટણી યોજાયેલ છે. 2018 બાદ 2026માં ફરીથી આ ચૂંટણી આવેલ છે. આખા ગુજરાતના કુલ ટોટલ 99 ઉમેદવારોએ ઉમેદવારી કરેલ છે. ગુજરાતના ટોટલ 1.25 લાખ મતદારો છે, જેમાં સુરતના 8,540 અને ઉમેદવારોમાંથી સુરતના 11 ઉમેદવારોએ ઉમેદવારી કરેલી છે. સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધીની આ મતદાનની પ્રક્રિયા ચાલે છે. સાંજે 6 વાગે મતપેટી સીલ કરી દઈશું ને મતપેટી સીલ કર્યા બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે ઓબ્ઝર્વર આવેલા છે તે મતપેટી આપણી લઈ જશે અને સોમવારથી તેની ગણતરી શરૂ કરવામાં આવશે. કેટલા દિવસ સુધી ગણતરી ચાલશે? આશરે અંદાજે 10 દિવસ સુધી આની ગણતરી ચાલશે અને તે ગુજરાત યુનિવર્સિટીના આંકડાશાસ્ત્રીઓ દ્વારા તેની ગણતરી કરવામાં આવશે. કેવો માહોલ અત્યારે મતદારો ઘણા ઉત્સાહભર્યા માહોલમાં અને સુરતમાં અંદાજે 15-20% અત્યાર સુધીમાં મતદાન થઈ ગયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં અમને 70-80% મતદાન થાય તેવું અંદાજ છે. આ વખતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં વકીલોની સુરક્ષા અને ડિગ્નિટી, યુવા વકીલો માટે ટ્રેનિંગ અને સ્ટાઇપેન્ડની નેમ સહિતના મુદ્દાઓ ખાસ રાખવામાં આવ્યા છે.